નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ સોનાના ભાવની તો સોનું આજે સવારે ફરીથી સસ્તું થયું છે ને એમ કહી શકાય કે સોનાનો ભાવ જે છે એ દિવસે ને દિવસે ભયંકર રીતે ઘટતો જોવા મળી રહ્યો છે ને આજરોજની પણ વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હવે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો હવે રોકાણકારોનો રાતા પાણીએ રડવાનો વારો આવી ગયો છે, કારણ કે સોનાની કિંમતોમાં જે લોકોએ રોકાણ કરી લીધું હતું અને સોનું જે છે એ હાલ અત્યારે અચાનકથી ક્રેશ થઈ રહ્યું છે, તો ખરીદદારો જે છે એ અત્યારે ખૂબ જ વિચારમાં પડી ગયા છે કે હવે સોના ચાંદીની કિંમતોમાં પ્રોફિટ થશે કે પછી નુકસાન થશે। તો આગામી દિવસો દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં શું શું ફેરફાર નોંધાઈ શકે છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો એમ કહી શકાય કે છેલ્લા 1.5 મહિનાથી સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો હાલ મિત્રો અત્યારે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે, જેના કારણે સોનાની બજાર ઘટી રહી છે। જેની સામે યુએસ ડોલરની પણ વાત કરીએ તો મિત્રો યુએસ ડોલર પણ દિવસે ને દિવસે મજબૂત બની રહ્યો છે અને જેની સીધી અસર સોના અને ચાંદીની કિંમતોને થઈ રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં ઘટતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે જાણકારો જણાવી રહ્યા છે કે હજુ પણ સોનાની કિંમતોમાં અમુક એવા કારણો છે કે જેના લીધે ઘટાડો નોંધાઈ શકે છે, તો જેની ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા સોના અને ચાંદીના ભાવની પણ વાત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 14,399 માં, જ્યારે 10 ગ્રામ 1,43,390 માં, જ્યારે 100 ગ્રામ 14,33,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, તો સોનું પણ આજે ઘટીને 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 15,643 માં, જ્યારે 10 ગ્રામ 1,56,430 માં, જ્યારે 100 ગ્રામ 15,64,300 માં જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ ચાંદીની તો મિત્રો આજરોજ ચાંદી પણ ઘટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં ઘટી રહ્યો છે, તો આજરોજ 1 કિલો ચાંદી 2,40,201 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ખરીદદારો જે છે એ હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને લોકો જે છે એ દિવસે ને દિવસે સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે। એમ કહી શકાય કે સોનું જ્યારે વધી રહ્યું હતું એ સમયે ઘણા બધા લોકોએ પ્રોફિટ મેળવી અને સોનાનું સેલિંગ પણ કરી દીધું છે અને હાલ વાત કરીએ તો હજુ પણ નવા રોકાણકારો જે છે એ સતત સોના અને ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે અને ચાંદીની માંગની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ પણ વધતી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો બિઝનેસ લેવલે ઈવી બાઇક બનાવવામાં, ઈવી કાર બનાવવામાં અથવા તો સોલાર પેનલ બનાવવામાં સૌથી વધારે ચાંદીની માંગ વધી રહી છે, છતાં પણ ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ચાલુ સપ્તાહે વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં ઘટાડો જોવા મળી શકે છે। જો કે નિષ્ણાતોએ જણાવ્યું છે કે બુલિયન બજારમાં અસ્થિરતા ચાલુ રહેવાની શક્યતા છે અને નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રોકાણકારો ફુગાવા અને કુલ સ્થાનિક ઉત્પાદન અને ફેડ રિઝર્વની નીતિઓ જેવા મુખ્ય યુએસ આર્થિક ડેટા પર નજીકથી નજર રાખી રહ્યા છે અને નિષ્ણાતોના મતે વેપારીઓ સંભવિત વ્યાજદર ઘટાડાના સમય અને ગતિને સમજવા માટે યુએસ લેબર ડેટા અને ફેડ ઓપનના માર્કેટની કમોડિટીની બેઠકમાં અધિકારીઓના નિવેદનનું નિરીક્ષણ કરી રહ્યા છે। તો મિત્રો હાલ તો એમ કહી શકાય કે સોના ચાંદીની બજાર જોરદાર ક્રેશ થઈ રહી છે અને સ્થાનિક બજારમાં પણ સોનું જોરદાર ઘટતું પણ જોવા મળી રહ્યું છે, જ્યારે MCX બજાર અનુસાર પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે મિત્રો ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને આ બધાને જણાવી દઈએ કે જ્યારે ચાંદીની
ડિમાન્ડ વધતી અને ઘટતી જોવા મળે તો સમજવું કે વૈશ્વિક લેવલે ચાંદીની માંગમાં ફેરફાર નોંધાયા છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આપણે ઘરેણાં બનાવવા માટે સૌથી વધારે 22 કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ। જેમ કે 22 કેરેટ સોનામાં ઝીંક ત્રાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાની પણ વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો પણ હવે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવા લાગ્યા છે અને સોનાની ડિમાન્ડ માર્કેટમાં તૂટી રહી છે। અને ખાસ કરીને વાત કરીએ તો જે લોકો ઘરેણાં બનાવવા માટે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છે એ લોકોને હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા સોનાના ઘરેણાં બનાવી લેવા જોઈએ। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે સ્થાનિક બજારમાં મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને આજે બજાર ખુલતાની સાથે જ MCX પર ચાંદીમાં 9152 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। તો પાછળના દિવસોમાં ફરીથી એક દિવસ ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયો છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં આજરોજ 1708 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો થતા લોકો હાલ અત્યારે વિચારમાં પડી ગયા છે અને લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં શું હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો હાલ મિત્રો વાયદા બજારમાં કડાકા સાથે સોનાની બજાર ઘટી રહી છે। સોના અને ચાંદીના રોકાણકારો માટે સવારના સમયે બજારમાંથી માઠા સમાચાર આવી રહ્યા છે એમ કહી શકાય, કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો આજે પણ બજાર ખુલતાની સાથે બંને કિંમતી ધાતુઓના ભાવમાં કડાકા સાથે સોના ચાંદી ઘટી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીમાં જોરદાર વેચાવલીના કારણે ભાવમાં મોટું ગાબડું જોવા મળી રહ્યું છે અને આજરોજ બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવ તીવ્ર ઘટાડા સાથે ઘટી રહ્યા છે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો ચાંદીનો અગાઉ બંધ ભાવ જે છે એ બજાર ખુલતાની સાથે જ વાત કરીએ તો 2,38,000 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને બજાર ખુલતાની સાથે ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો સામે આવી રહ્યો છે। તેમજ વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો અગાઉ સોનાની કિંમતોમાં પણ જે વધારો નોંધાયો હતો જેની સાથે આજરોજ સોનાની કિંમતોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે અને સોનું પણ માર્કેટમાં જોરદાર સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો જે લોકો લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોનાના દાગીના બનાવી રહ્યા છે એ બધા જ લોકોને આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। એમ કહી શકાય કે આસમાનેથી સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાના શરૂઆતથી અત્યાર સુધી સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે ઘટાડો પણ સામે આવી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો એક જ વાત કે સોના ચાંદી હવે ક્યારે ખરીદવું, કારણ કે દિવસે ને દિવસે સમાચાર આવી રહ્યા છે કે સોનું ઘટ્યું, સોનાની કિંમતોમાં મોટો ઘટાડો। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં કરેક્શન આવતાની સાથે મોટો ઘટાડો નોંધાઈ શકે છે અને ચાંદીની કિંમતોમાં પણ જંગી ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો જો તમે પણ સોના ચાંદી સસ્તું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન સસ્તું સોનું ખરીદવા માટે થોડી રાહ જોવી જોઈએ, કારણ કે સોનાના ભાવમાં હજુ પણ શેર માર્કેટમાં જોરદાર તેજી આવતાની સાથે સોનું તૂટી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો જે પણ ખરીદદારોએ પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરી લીધી છે એ બધા જ લોકો હાલ અત્યારે સોના અને ચાંદીનું સેલિંગ કરવા લાગ્યા છે, જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। છતાં પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી તમને એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો નવા જ વિડીયોમાં સોના અને ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું।